જય માતાજી। તો આજે અમે બનાવતા હતા ચોખાની વેફર। 6 વાગ્યામાં અમે આંધણ મૂકી દીધું હે। તો હવે આપણે પાણી તો ઉકળી ગયું હે ને એક બાજુ આપણે મમ્મી લોટ ચારે હે। તો હવે મમ્મી લોટ ચારે પછી નાનીમાં આપણે લોટ નાખે હે, મમ્મી બકડિયું ચાલે હે અને હું હલાવું લાકડીથી। તો હવે આપણે થોડુંક તો હલાવ્યું પછી આપણાથી નહોતું હલાવાતું। તો આપણે મામાને કીધું કે મામા હવે તમે હલાવ આવો। ત્યાં મામા આવ્યા। હવે મામાએ લોટ હલાવે હે અને સરસ રીતે આપણું ખીચું તૈયાર થઈ ગયું। આહા ખીચું તો જો મોઢામાં પાણી આવી જાય। ત્યાં અમે બધું લઈને ચડી ગયા અગાસી અને અગાસી ગયા ત્યાં તો મારા નાના ઢીંગુબેન આવ્યા કે બેન મને પણ આપો ને। પણ મારી વાલુડી હું તને નહીં આપું, આ આપણું ગરમ કેટલું હોય ને ગરમ લાગી જાય તો હાલો હવે આપણે હંજામાં ખીચું ભરી લઈ અને આપણે પાડવા માંડી વેફર। ત્યાં આપણે થોડુંક ખીચું તો ભર્યા ને વેફર પાડવા માંડ્યા। ત્યાં મામા આવ્યા કે હાલો હું હંચું ભરું નહીં કે તું વેફર પાડ। અને આપણી નાની બેન ઢીંગો આવી કે અમારો સીન લઈ લો કે તમે ભલે વેફર પાડો। તો હવે આપણે થોડીક વેફર પાડી ત્યાં આપણે શૂટિંગમાં જવાનું હતું। તો નાનીમાં આપણે હંચો ભરવા માંડ્યા અને મમ્મી પાડવા માંડ્યા વેફર। ઘણી બધી વેફર થઈ ગઈ, નામાં બપોર થઈ ગઈ। તો હવે આપણે હાબુ બનાવવાના હતા। 150 હાબુ આપણે લીમડાના અમદાવાદમાં દેવાના હતા। તો આપણે બે લઈ લીધો છે। તો હવે આપણે આટલા બધા સાબુ કરવાના છે એટલે આપણે હાંજ તો આમાં પડી જાની। અને અમે હાબુ તાજા જ કરીને દઈએ। અમે એમ નહીં કે પેલા કરીને રાખી દઈને પછી દઈ। તો હાલો હવે આપણે બેસ સુધારી અને પછી આપણે કરી લઈ લીમડાની પેસ્ટ। તો જોઈ લો હવે બેસ સુધારાઈ ગયો છે અને હવે આપણે કરી છે લીમડાની પેસ્ટ। તો હવે થોડી જ વારમાં આપણી લીમડાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને લીમડાની પેસ્ટ તૈયાર થઈ ગઈ અને આપણો બેસ પણ સરસ રીતે ઓગળી ગયો। તો આપણે સરસ રીતે મિક્સ કરી લઈ। હવે જોઈ લો મેં પેસ્ટ નાખી દીધી ને આપણે સરસ રીતે મિક્સ કરી લઈ। આહા હમણાં કલર તો જો આવી જાય અને આપણે થોડું જગમાં લઈને મોઢમાં પાથરી છે। તો જોઈ લો હું જગમાં લઈને આવી ગઈ છું। હવે આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો મોઢમાં પાથરી લઈ। તો જો આ સાબુ લીમડાનો છે, આ સાબુ તમે વાપરશો એટલે તમારા શરીર પર ગમે તેવી ખંજવાળ હશે, સ્કિન ઇન્ફેક્શન હશે તો આ સાબુ વાપરો એટલે તરત જ તમને ફેર પડી જશે। અને બધી જ પ્રકારના સાબુ હોલસેલમાં તથા રિટેલમાં તમને મળી જશે। અને જો હવે આપણે સાબુ તૈયાર થઈ જશે 5 જ મિનિટમાં। અને જો તમે 100 સાબુ લ્યો એટલે માત્ર 30 રૂપિયા। અને હાંજ પડી ગઈ ત્યાં મામા તાવો કરવા ગયા માસીના ઘરે અને હવે માતાજીનો તાવો હતો એટલે આપણે લેડીઝ લોકોને તો કઈ અડાય નહીં એટલે મામા લોટ બાંધતા હતા। અરે વાહ લોટ તો જો સરસ રીતે બંધાઈને આ બીજી બાજુ તો અમારા માસા બટેકા ફોલવા બેસી ગયા ને ઈ બટેકા સુધારવા માંડ્યા છે। હવે આપણે તાવો થોડીક વારમાં તૈયાર થઈ ગયો। ત્યાં બધા મહેમાન આવી ગયા માસીના ઘરે। હવે બધા આવીને બેઠા હે માતાજીને તાવો જા લીધો અને આજે હરક પદુડી ટાટા કરે ને ભૂખ લાગી એટલે તરત નીચે બેસી ગઈ। હવે બધાયનો સીન લેતા હતા ત્યાં તો પછી માસી આવ્યા કે શું કરસ મેં બધાયનો સીન લઉં। ત્યાં તો પછી માતાજી ને કે સીન લે। તો હવે આપણે પહોંચી ગયા રસોડામાં કે આઈડિયા જો માતાજી આનો તો સીન લે। પછી આપણે માતાજીનો સીન લઈ લીધો। તો જય માં મેરડી કોમેન્ટમાં લખજો ને બધા સાબુ હોલસેલમાં તથા રિટેલમાં મગાવી લેજો। જય માતાજી।